જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં? તો આપણા બધાનું નવા બ્લોગમાં બધાનું હાર્દિક 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 સ્વાગત છે। તો આપણી ચેનલનું નામ ગાયકવાડ યુટ્યુબ ચેનલ છે। તો આજે આપણે એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ। આજના બ્લોગમાં આપણે જવાનું છે પાત્રેશ્વર મહાદેવ, જેમ કે ગીર જંગલની અંદર આવેલા છે। અહીંથી લગભગ 25 કે 26 કિલોમીટર જેટલું થતું હોય છે, ત્યાં જવાનું છે। ત્યાં એ પહેલાં આપણે રાખીયા ખોડિયારમાંનું મંદિર આવે છે, ત્યાં હું તમને એના દર્શન કરાવી। થોડા ખાખરાવાળા ખોડિયારમાં કહેવાય। પછી એક નેવડામાં ખોડિયારમાં આવે, પાતળા જઈને ત્યાં એના પણ દર્શન કરાવી। પછી આપણે પાત્રેશ્વર મહાદેવ જવાના છીએ, ત્યાં એના પણ દર્શન કરાવીશું। તો અમે બધા જઈએ છીએ આખું ફેમિલી સાથે, 3 ગાડીઓ લઈને બધા જઈએ છીએ। તો ત્યાં જઈને તમને તેના દર્શન કરાવીશ। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે, ખાખરાવાળા ખોડિયારમાં। તો આપણે તેના દર્શન કરાવું। તો આપણે પહોંચી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે, જે નદીની અંદર બિરાજમાન છે। તો તેના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। અહીંયા ફોટો શૂટ કરવાની પણ મનાઈ હોય છે, એટલા માટે આપણે સોરિયા ફોટો શૂટ કર્યો છે। તો ફાઇનલી આપણે નીકળી ગયા ત્યાંથી પાત્રેશ્વર મહાદેવ। તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે, તો હવે આપણે પાત્રેશ્વર મહાદેવના દર્શન તરફ જઈએ। તો આપણે પહોંચી ગયા છીએ પાત્રેશ્વર મહાદેવ મંદિર તરફ। તો થોડુંક જ આગું છે। અહીંયા એવું કહેવામાં આવે છે કે વર્ષની અંદર આ મંદિર 2 વાર જ ખુલ્લું મૂકવામાં આવે છે, એક શ્રાવણ મહિનામાં અને એક બીજો કંઈક તહેવાર આવે ત્યાં મૂકવામાં આવે છે। ત્યાં સુધી આ મંદિર ખુલ્લું મૂકવામાં આવતું નથી। ચાલો તો આપણે તેના પાત્રેશ્વર મહાદેવના આપણે દર્શન કરીએ। તો આપણે પાત્રેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા છે। તો હવે તમને ગીર જંગલની અંદર બિરાજમાન ભૂતળા દાદાના પણ દર્શન કરાવું।
તો ફાઇનલી આપણે અહીંથી નીકળી ગયા છીએ. હવે જવાનું છે બાપુના આશ્રમ તરફ. ત્યાં જઈને તેમનું બતાવું આશ્રમ કેવો છે. વન ભોજન. તો આપણે પાથરાથી નીકળી ગયા છીએ ને બધા ભેગા થયા ને તો એવો પ્લાન બન્યો કે આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા જવા. તો આપણે ટપકેશ્વર જઈએ, ત્યાં જઈ તમને મળીએ. ત્યાર માટે આપણે ટપકેશ્વર પહોંચી ગયા છીએ. તો અંદર જઈ તેમના દર્શન કરાવીએ. ટપકેશ્વર મહાદેવ. એક ભોયરાના દર્શન કરી લીધા છે. આપણે બીજા ભોયરા તરફ જઈએ. તો બીજા ભોયરા તરફ પહોંચી ગયા છે આપણે. આ ભોયરાની અંદર પણ એક શિવલિંગ છે જ્યાં ગંગાજી ઉત્પન્ન થાય છે. તો ફાઇનલી આપણે અહીંથી નીકળી ગયા ટપકેશ્વર મહાદેવના દર્શન કરી. હવે ઘરે જઈને મળ્યા. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. તો આજ માટે આટલું જ. તો મળશું આપણે આવતા વ્લોગમાં. એટલા માટે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મળશું આપણે આગલા વ્લોગમાં.